તો અમદાવાદમાં વિશ્વ નૌકાર મહામંત્ર દિવસ પર સંવાદ કાર્યક્રમમાં ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહ્યા। 9 એપ્રિલે વિશ્વ નૌકાર મહામંત્ર દિવસની ઉજવણી કરવામાં આવશે। વિશ્વ કલ્યાણ માટે નૌકાર મંત્રનો જાપ કરાશે। ભારત સહિત 108 દેશના લાખો લોકો તેમાં જોડાશે। 6000 જૈન સ્થાનકો પર સીધું પ્રસારણ કરવામાં આવશે। હું નૌકાર મંત્રનો અર્થ સમજાવવા નથી આવ્યો તેવું હર્ષ સંઘવીએ જણાવ્યું। જીવનમાં વિકટ પરિસ્થિતિમાં નૌકાર મંત્ર રસ્તો બતાવે છે। સમાજની દ્રષ્ટિએ વિચારીએ તો આપણે વહેંચાયેલા હતા। દેશના વડાપ્રધાન આવવાના છે, તેઓ જોડાવાના છે તેવું હર્ષ સંઘવીએ જણાવ્યું। પરંતુ એ 5-10 બધા જ ટ્રસ્ટના બધા જ સમાજના લોકોની અંતરની આત્મા જગાડવા માટે હું બે હાથ જોડીને વિનંતી કરવા અહીંયા આવ્યો છું કે મારા જેવા હજારો લાખો જૈન સમાજના શ્રાવકો એવી અપેક્ષા રાખે છે કે દેરાસર ઉપાશ્રયની બહાર નીકળીને હું જૈન છું ને મને માત્ર જૈન જ રહેવા લો। સામાજિક બધા જ કામોમાં જૈન સમાજનો કોઈ બી વ્યક્તિ એને નાના નાના ભાગની અંદર અલગ ના પાડવું જોઈએ, ના પડવું જોઈએ। આપણા સૌ પાસે આ અવસર છે અને આ કાર્યક્રમમાં દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી પોતે આવવાના છે, પોતે નૌકાર મંત્રના જાપમાં જોડાવાના। અને હું તમને ગેરંટી આપું સાહેબ કે તમને એ દિવસે નૌકાર મંત્ર માટે જે સાંભળવા મળશે ને એ અહીંયા આપણે બધા ભેગા થઈને લાવશો ને તો એનાથી વધારે સારું સાંભળવા મળશે।